सुर की गति में क्या जानूं, एक भजन करना जानूं। सुर की गति में क्या जानूं, एक भजन करना जानूं। अर्थ भजन का ही अति गहरा, अर्थ भजन का ही अति गहरा, इसको भी मैं क्या जानूं। प्रभु 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 करना जानूं, प्रभु 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 करना जानूं। नयनाचल भरना जानूं, सुर की गति में क्या जानूं, एक भजन करना जानूं। गुण गाए प्रभु आए न तोरे, फिर क्यों गुण तुम गाते हो। गुण गाए प्रभु आए न तोरे, फिर क्यों गुण तुम गाते हो। मैं भोला मैं प्रेम दीवाना, मैं भोला मैं प्रेम दीवाना, पहली बातें क्या जानूं। सुर की गति में क्या जानूं, एक भजन करना जानूं। सुर की गति में क्या जानूं, एक भजन करना जानूं। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बरोबर? ओके. આનો કઠોપનિષદનું મંગલાચરણનું વાક્ય પહેલા. ઓકે પ્રજ્ઞાબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे छाया तपो ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिनाचिकेताः. એટલે આજે પ્રથમ મંત્ર છે, એમાં બે વાત કરી, કર્મ અને વિદ્યા. કર્મ થકી અહીંયા જે પ્રતિપાદન કરેલું છે, ત્રિનાચિકેતાઃ પંચાગ્નેયઃ, એટલે કર્મ થકી જે પ્રાપ્ત થનાર છે શું છે, અહીંયા જે ઉપનિષદમાં શું દર્શાવ્યું છે, જે કર્મ વિદ્યા આપી છે, અગ્નિ વિદ્યા આપી છે, એના થકી પ્રાપ્ત થનાર પરલોકના ભોગ, સ્વર્ગરૂપી લોકનો ભોગ એ પ્રાપ્ત થાય. અને એટલે શાસ્ત્રમાં પ્રતિપાદિત કર્મ થકી પ્રાપ્ત થાય એવું સર્વોત્કૃષ્ટ સ્થાન કયું છે, આપણે જોયેલું છે. સર્વોત્કૃષ્ટ સ્થાન કયું છે? બીજી વલ્લીમાં આ વાત આવી ગઈ છે, બ્રહ્મલોક. બરાબર, બ્રહ્મલોક. બ્રહ્મલોક જે છે એ પ્રાપ્ત કરી શકે છે. અહીંયા ઉપનિષદમાં નચિકેતાએ અગ્નિ વિદ્યાની માગણી કરી, અને અગ્નિ વિદ્યાની માગણી કેમ કરી છે?
કારણ કે ઘણા બધા લોકો આ જે અત્યારે જે મર્ત્ય લોકમાં છે ઘણી બધી પીડાઓ સાથે જીવે છે. આ મર્ત્ય લોકમાં ઘણા બધા જીવો ઘણી બધી પીડાઓ સાથે જીવે છે અને એ પીડાથી મુક્ત રહી શકે સાપેક્ષ રીતે એવો જો કોઈ ઉપાય હોય તો એ કયો ઉપાય છે? આ લોકમાંથી મુક્ત થઈ અને પછી પરલોક. અને પરલોક એટલે કે ઉત્કૃષ્ટ લોકને પ્રાપ્ત કરે. અને એ ઉત્કૃષ્ટ લોકને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય રહેલું છે. કયા જીવમાં રહેલું છે? ઘણા બધા જીવો છે. એમાંથી કયા જીવમાં રહેલું છે ઉત્કૃષ્ટને પામવાનું? મનુષ્ય. જેને મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે એની અંદર એ સામર્થ્ય છે કે આ લોકની બધી પીડાઓમાંથી મુક્ત થઈ અને આ શરીર છૂટે એના પછી બીજા લોકમાં એ જે સુખદ છે વધારે ત્યાં એ જઈ શકે. પણ એ કર્મ થકી પ્રાપ્ત થતા લોક છે. પણ એક જ વિકલ્પ નથી એના માટે. એટલા માટે આપણે જોઈએ કે બીજા જે ધર્મો છે, આપણે ઇસ્લામ ધર્મ હોય કે પછી ક્રિશ્ચન ધર્મ હોય, એ મૃત્યુ પછીની બતાવે છે ખરા મૃત્યુ પછી પ્રાપ્ત થાય છે. પણ મૃત્યુ પછી શું પ્રાપ્ત થાય છે? ઇટર્નલ હેવન અથવા તો ઇટર્નલ હેલ. મૃત્યુ પછીની જ વાત કરે છે. એ લોકો પણ આપણા શાસ્ત્રને આધારે જ વાતો કરે છે. એમની પાસે નવું કંઈ છે નહીં કે આ મૃત્યુ પછી શું થાય છે, તો ક્યાં તો એ સ્વર્ગમાં જાય, જન્નતમાં જાય અથવા તો જહન્નમમાં જાય. એટલે એમની પાસે મૃત્યુ પછીની જે સ્થિતિ છે એમાં ઓપ્શન કયા છે? ઓપ્શન કયા છે? મૃત્યુ પછી પેલો જાય તો ક્યાં જાય? જાય તો એક જગ્યાએ અથવા તો બીજી જગ્યાએ. બે જગ્યાઓ છે. બે જગ્યાઓ છે. જે પુણ્યશાળી છે એ જાય જન્નતમાં અને જે પાપી છે, કાફીર છે, એ ક્યાં જાય? એ જહન્નમમાં. બે જ વિકલ્પ છે. પણ આપણા શાસ્ત્ર જે વિકલ્પ આપે છે, કયા વિકલ્પ આપે છે? 7 અપ 7 ડાઉન. તો 7 અપમાં એ જઈ શકે છે. 7 લોક જે છે બતાયા છે એમાં એને એ પ્રાપ્ત કરી શકે છે. કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે? કર્મ થકી. કર્મ થકી બીજા લોકને પ્રાપ્ત કરવું. એટલે બીજા ધર્મ જે વાત કરે છે એ કર્મ થકી જે બીજા લોકમાં એ જાય છે એની જ વાત કરે છે. પણ આપણે શાસ્ત્ર શું કહે છે કે જ્ઞાન થકી તારા પોતાના સ્વરૂપને ઓળખીને તું જ્યાં છે ત્યાં જ તું મુક્ત છે. એટલે જે સદ્ય મુક્તિની વાત કરે છે એ શાસ્ત્ર વાત કરે છે. એટલે શાસ્ત્રમાં કર્મનું પ્રતિપાદન છે અને કર્મ જે કરનારો કર્તા છે. કર્મ જે કરનારો કર્તા છે એ કર્તાને જુદા જુદા લોકની પ્રાપ્તિ થઈ શકે. કેવી રીતે? કર્મ થકી. કર્મ થકી એ સાપેક્ષ રીતે દુઃખમાંથી છૂટી શકે. સ્વર્ગમાં ગયો તો શું થયું? દુઃખમાંથી છૂટી ગયો. પણ એ કાયમી નથી. એને ફરી પાછું આવવાનું છે. એટલે કર્મ થકી જે પ્રાપ્ત થાય છે એમાં એને ફરી પાછું આવવાનું છે એવું આપણે શાસ્ત્ર કહે છે. બીજા બધા જે છે ધર્મ એમાં એવું કહેતા નથી. એમાં તો શું છે? કાયમી તું ગયો પછી પાછો આવવાનો નથી. પણ લોજિકલી જોઈએ આપણે તો એ વસ્તુ સિદ્ધ થતી નથી. જે ગયો એ પાછો આવે. સૃષ્ટિનો નિયમ છે, જે જાય એ આવે, જે આવે એ જાય. અને એટલે કર્મ થકી જે પ્રાપ્ત થાય છે એ શું પ્રાપ્ત થાય છે? બીજા અનુભવો, બીજા લોકમાં જવું. બરાબર? અને એટલા માટે જ લોક શબ્દ જે છે એ લોક શબ્દ દ્વારા દર્શાવ્યું છે. એટલે કર્મ થકી લોકની પ્રાપ્તિ. કયા લોકની પ્રાપ્તિ? તો આપણે જે 14 લોક જે કે છે એની પ્રાપ્તિ. અથવા તો લોક એટલે અનુભવનું ક્ષેત્ર. અનુભવનું ક્ષેત્ર કયું છે? આ શરીર. આ શરીર.
એટલે એની પ્રાપ્તિ. એટલે જુદા જુદા શરીરોની પ્રાપ્તિ થાય છે. એ કઈ રીતે થાય છે? તો કે કર્મ થકી. બરાબર? એટલે કર્મ થકી આની પ્રાપ્તિ થાય છે. પણ એ કોને માટે પ્રાપ્ત? કર્તાને માટે. કર્તાને માટે અવશ્યમ ભાવી છે. અહીંયા શું કહ્યું? ઋતમ. ઋતમ એટલે શું છે? અવશ્યમ ભાવી છે. જ્યાં સુધી કર્તા છે ત્યાં સુધી કર્મના ફળ છે જ. એટલે કર્મના ફળ જો જોઈતા ના હોય, કર્મના ફળ જોઈતા ના હોય એટલે જુદા જુદા લોકમાં ના જવું હોય, જુદા જુદા શરીરોમાં પ્રવેશવું ના હોય તો ઉપાય શું છે? પોતાના અકર્તા સ્વરૂપને જાણવાનું. કોણે જાણવાનું? જે પેલો કર્તા છે એને. જે કર્તા છે એને પોતાના અકર્તા સ્વરૂપને જાણવાનું. શું જાણવાનું? જાણવાનું એટલે શું? બુદ્ધિથી જાણવાનું છે? ના, બુદ્ધિથી જાણવાનું છે પણ શું જાણવાનું છે? હું કરતા નથી. હું કરતા નથી એટલું જાણે એટલે અકર્તા તો ત્યાં છે જ. હું અકર્તા છું એવી રીતે નથી જાણવાનું, પણ હું કરતા નથી એવું જ બુદ્ધિ જાણી શકે. બુદ્ધિ થકી એ સ્થાપિત ના થઈ શકે હું અકર્તા છું. બુદ્ધિ જેને જાણી શકે, કોને જાણી શકે? હું કરતા નથી. અકર્તા એ સ્વરૂપ છે. બરોબર? એટલે કર્તાનો જ્યારે નિષેધ થઈ ગયો ત્યારે ત્યાં કોણ છે? સ્વરૂપ છે. અને સ્વરૂપ અકર્તા છે. બરાબર? આ વાત આપણે ગઈકાલે જોઈ હતી. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવી છે. એટલે કર્મ થકી શું પ્રાપ્ત થાય છે અને જ્ઞાન થકી શું પ્રાપ્ત થાય છે. ઓકે, આપણે જે છેલ્લે જોતા હતા. ઓકે, નવો પેરેગ્રાફ છે ત્યાંથી વાંચીએ અને એને જોઈએ. કોણ બોલશે? હા, સરોજબેન. તૌચ છાયા તપૌ ઇવ છાયા તપૌ ઇવ વિલક્ષણૌ સંસારિત્વ અસંસારિત્વેન સંસારિત્વ અસંસારિત્વેન બ્રહ્મવિદઃ વદન્તિ કથયન્તિ ન કેવલમ અકર્મિણઃ એવ વદન્તિ અકર્મણેવ એવ વદન્તિ. જે લખેલું છે એ જ બોલવાનું છે એટલે એક એક અક્ષર વાંચો. અકર્મણ એવ વદન્તિ. કર્મણ છે શું છે? અકર્મિણ. હા, તો બોલો અકર્મિણઃ. અકર્મિણ એવ વદન્તિ. ઓકે, પંચાગ્નયઃ પંચાગ્નયઃ ગૃહસ્થાઃ યે ચ ત્રિણાચિકેતાઃ ત્રિઃ કૃત્વઃ નાચિકેતઃ અગ્નિશ્ચિતઃ યૈઃ તે ત્રિણાચિકેતાઃ. બરોબર. એટલે અત્યાર સુધીની જે વાત કરી એવું કોણ કહે છે? તો એનું આગળ નિરૂપણ કરે છે. એટલે જે આપણે જોયું કે ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે મંત્રમાં ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે ત્યાં સુધીની વાત દર્શાવી. હવે જે ત્રીજી લાઈન છે મંત્રમાં છાયા તપૌ બ્રહ્મવિદઃ વદન્તિ. બ્રહ્મવિદઃ વદન્તિ શું કહે છે? બ્રહ્મવિદઃ એટલે શું છે? બ્રહ્મવિદઃ, બ્રહ્મવિદ પ્રાતિપદિક છે અને બ્રહ્મવિદ
બ્રહ્મવિદૌ બ્રહ્મવિદઃ. તો બ્રહ્મવિદઃ એટલે પ્રથમા વિભક્તિ બહુવચન અને બ્રહ્મવિદ જે બ્રહ્મને જાણનારાઓ છે તે વદંતી બહુવચન છે ને, બહુવચન છે એટલે એમાં કર્તા પણ બહુવચનમાં હોય. એ કહે છે, શું કહે છે? છાયા તપૌ, છાયા અને આ તપૌ, તડકો અને છાંયડો બે વસ્તુ એટલે છાયા તપૌ વદંતી. એટલે આ જ વસ્તુને શંકરાચાર્યજીએ ભાષ્યમાં શું કહ્યું છે? તૌચ, તૌચ એટલે છાયા તપૌ. તૌ એટલે તૌ જે છે એટલે બે, સહ તૌ એટલે તૌ એ બે, તૌચ અને છાયા તપૌ ઇવ, છાયા અને આતપ, છાયા અને તડકો, પડછાયો અને તડકો અથવા છાયા પડછાયો પણ કહેવાય અને આપણે વૃક્ષની છાયા, તો એ શું છે? એને એ પણ ત્યાં ગણી શકાય. છાયા તપૌ ઇવ વિલક્ષણૌ, એ કેવું છે? બંને વિલક્ષણ છે. છાયા તપૌ ઇવ વિલક્ષણૌ, જેવી રીતે છાયા અને આતપ બંનેના લક્ષણ કેવા છે? જુદા છે. બંનેના લક્ષણ જુદા છે. એટલે જેને છાયા કહીએ તો ત્યાં તડકો છે નહીં, જ્યાં તડકો છે એને છાયા કહેવાય નહીં. અને છાયા જે છે એ કેવી હોય? શીતળ હોય. આ તપ તડકો હોય એ કેવો હોય? ગરમી આપનારો હોય. બરાબર? એટલે એની અંદર બંનેમાં એના લક્ષણો જુદા છે. છાયા તપૌ ઇવ વિલક્ષણૌ. અને શું કહ્યું છે? સંસારિત્વ અસંસારિત્વેન, બીજું લક્ષણ આપ્યું. સંસારિત્વ અસંસારિત્વેન કઈ વિભક્તિ છે? સંસારિત્વા સંસારિત્વેન, તૃતીય એકવચન. એટલે સંસારિત્વ અસંસારિત્વ કેટલાની વાત કરી છે? બે ની વાત કરી. એટલે આ બે વિલક્ષણ છે. બે વિલક્ષણ છે. શું છે વિલક્ષણ? કર્મ અને જ્ઞાન, કર્તા અને એનું સ્વરૂપ બંને કેવા છે? તદ્દન વિલક્ષણ છે. સરોજબેન માઇક બંધ રાખજો. બંને તદ્દન વિલક્ષણ છે. એટલે એને ઉદાહરણથી કહે છે, જેવી રીતે પડછાયો અને તડકો, અને સંસારિત્વ અસંસારિત્વ બંનેનું લક્ષણ શું છે? કર્તા છે, જે કર્મ કરે છે એ કેવો છે? સંસારી છે. પણ જે પોતાના અકર્તા સ્વરૂપને જાણે છે એ કેવો છે? અસંસારી છે. એટલે સંસારિત્વ સંસારી હોવાપણું, અને બીજો જે છે સંસારી ન હોવાપણું, સંસારથી જે મુક્ત છે. અને સંસાર આપણે કોને કહીએ? સંસાર. સંસારી કોને કહીએ? જોયેલું છે પહેલા એક વખત. સંસારી કોને કહીએ? આજે કોન્ટેક્સ્ટને આધારે આપણે જોઈએ. અહીંયા જે દર્શાવ્યું છે એટલે કર્તા, કર્તા એ સંસારી છે. કેમ સંસારી છે? માયાથી લપેટાયેલું છે. માયાથી લપેટાયેલું. બીજું શું? માયા શબ્દ તો અહીંયા આવ્યો નથી, આપણે જોયો નથી અત્યારે તો અહીંયા. જગતના વિષયો સાથે સંકળાયેલો. હા, શું કહ્યું નવીનભાઈ? જગતના વિષયો સાથે સંકળાયેલો. જગતના વિષયો સાથે સંકળાયેલો છે. બીજું શું? અહીંયા જે રસમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે, આજે આપણે જ્ઞાન અને કર્મની જે વાતો કરી એને આધારે સંસારી અસંસારી એટલે કોણ? કર્મ કરે છે તે. જે કર્મ હું કરું છું એ કોણ છે? એ સંસારી છે. બીજો અકર્તા, હું કર્મ કરતો નથી. કર્મ મારા સ્વરૂપમાં
નથી. હવે કર્મ જે કરતો હોય એને માટે અનુભવ હોય. અનુભવ કેવા પ્રકારના હોય? અનેક પ્રકારના. અનેક એટલે શું પણ? સુખદ ને દુઃખદ એટલે પછી સારા નરસા સુખ દુઃખ ના હોય. હા, ખાટા મીઠા. બીજું શું પણ? ખાટા મીઠા આપણે તો ખાલી આ તો આપણે વિચારીને આધારે પણ અનુભવ કરીએ છીએ. આપણે કયા અનુભવ? સુખનો અનુભવ કરીએ છીએ, સુખ દુઃખનો અનુભવ. કરીએ છીએ. બીજા કયા અનુભવ છે? છાયા અને દુઃખ સાથે સરખાઈ શકાય ને. છાયા અને દુઃખ સમાન જ ને એમ. બંને હર્ષ પીડા શોક હર્ષ પીડા શોક ભય દ્વેષ અનુભવીએ છે. ચિંતા રાગ દ્વેષ અનુભવનો ક્ષેત્ર છે. રાગ દ્વેષને કારણે આપણે જે વ્યવહાર કરીએ છીએ અને વ્યવહારથી અનુભવ કયા પ્રકારનો થાય છે? એ અનુભવ આપણને આપણા માટે દુઃખ પીડા ભય ચિંતા દુઃખ ચિંતા આપણને શું નથી જોઈતું? શું નથી જોઈતું? દુઃખ ચિંતા ક્રોધ ભય આ બધી જે વૃત્તિઓ જે છે આપણામાં પ્રગટ થાય છે એ બધી વૃત્તિઓ જો ઈચ્છનીય હોય તો જોઈએ છે અને જો અનિચ્છનીય હોય તો મારે જોઈતું નથી. પીડા હોય તો કોને જોઈએ છે? કોઈને જોઈતી નથી. ચિંતા કોને જોઈએ છે? કોઈને જોઈતી નથી. તો એ કેવી છે? અનિષ્ટ છે. એ જે અનિષ્ટ છે અને એ દૂર રાખવા છતાં ન હોય એવી ઈચ્છા હોવા છતાં પણ ઊભી થાય છે. એવી પરિસ્થિતિમાં ગોઠવાઈએ છે જ્યાં ચિંતા થાય, જ્યાં ઈર્ષા થાય, જ્યાં લોભ પ્રગટ થાય. અને એ વખતે જે આપણું મન છે એ કેવું છે? પરમ સુખી છે, પરમ શાંત છે, પ્રસન્ન છે. એવું છે? જ્યાં ચિંતા થતી હોય ત્યાં પ્રસન્ન હોય વ્યક્તિ? તો પ્રસન્નતા એ તો મારે જોઈએ છે પણ ચિંતા મારે જોઈતી. આ ઈશ્વરભાઈ માઇક કરવાનો. ઈશ્વરભાઈ માઇક બંધ કરો. ઈશ્વરભાઈ ક્યાં છો તમે? હા, બરોબર. આ થોડુંક ધ્યાન રાખવાનું. આપણે માઇક ચાલુ થઈ જતું હોય તો બીજાને ડિસ્ટર્બ થાય અને લિંકે તૂટે પાછું. એટલે આપણે જોઈએ કે જે વસ્તુ મારે નથી જોઈતી એની તકલીફ છે, એને જ સંસાર કહેવાય. સંસાર એટલે શું? કર્મ હું કરું અને કર્મના જે અનુભવો થાય છે એમાં શું મારે નથી જોઈતું? જે નથી જોઈતું અને છતાં પણ હું એમાં છું એનું જ નામ સંસાર. બંધન મારે જોઈતું નથી પણ સ્થૂળ રીતે બંધન છે ખરું? સ્થૂળ રીતે કોઈ બંધન નથી. એટલે બંધન છે શું મારા માટે એ આપણે શોધી કાઢવાનું હોય. બરાબર? બંધન શું છે? પછી આપણે જનરલ જવાબ આપીએ રાગ અને દ્વેષ. રાગ એટલે શું પણ એ આપણે ઓળખવું તો પડે. હું મારા જીવનમાં રાગ મારે કોને માટે છે અને જેને માટે રાગ છે એને કારણે મારી સ્થિતિ શું થાય છે? હું કયા પ્રકારના અનુભવો કરું છું રાગને કારણે? મને દ્વેષ છે કોઈક વ્યક્તિ માટે, તે દ્વેષને કારણે શું અનુભવ થાય છે મને? અને જે અનુભવ થાય છે એ મારે નથી જોઈતા. અને જે નથી જોઈતું અને છે એવી સ્થિતિમાં હું છું એને કહેવાય બંધન. એને કહેવાય સંસારિત્વ. એટલે સંસારિત્વ એટલે શું છે? સંસારિત્વ એટલે આ જે અનુભવો જે મારે જોઈતા નથી. બરાબર? એટલે રાગ દ્વેષ, સુખ દુઃખ આ બધું જનરલ એ કહેવાય. સુખ દુઃખ બરોબર છે કે સુખી થઉં છું, દુઃખી થઉં, પણ સુખ અને દુઃખ શેને કારણે છે? પાછું કંઈક કારણ તો છે જ. એમ નથી જોઈતું એટલે છે, નથી જોઈતું પણ છે એટલે શું છે? ત્યાં દુઃખ છે.
એટલે સંસારિત્વ અસંસારિત્વ. તો સંસારિત્વ કોને માટે છે એ મેં પૂછ્યું, તો કર્તા માટે. પણ એ કર્તાને માટે સંસારિત્વ એટલે કર્મનું ફળ જે છે એ કઈ રીતનું પ્રાપ્ત થાય છે? અનુભવો રૂપે. તો કયા અનુભવો? રાગ દ્વેષ નહીં, કયા અનુભવો? ભય, ક્રોધ, દુઃખ, ચિંતા, ક્રોધ, પીડા, આ જે છે ક્ષોભ, બધા છે કે નહીં, ખિન્નતા, બધા અનુભવો છે. એટલે સંસારિત્વ એટલે શું છે? આ બધા જે અનુભવો જે કર્મને કારણે કર્તાને અનુભવાય છે. એટલે જ્યાં પણ અનુભવનું ક્ષેત્ર હોય એટલે ત્યાં પેલો કર્તા હોય કે ના હોય? જે અનુભવતો હોય એ કર્તા હોય કે નહીં? કર્તા હોય. એ કર્તા હોય માટે ભોગતા બને છે. કેમ ભોગતા બન્યો? કારણ કે કર્યું એટલે. પહેલા શું છે? કર્તા છે અને પછી ભોગતા છે. એટલે સંસારિત્વ અસંસારિત્વ એટલે જ્યાં પણ જે પેલો કર્તા છે એ અનુભવના ક્ષેત્રમાં રહેલો છે. કર્મ કરે છે અને પછી એનું ફળ ભોગવે છે. અને કર્મ કરે છે, કર્તા છે એટલે ફળ અવશ્યમ ભાવી છે. એટલે અનુભવો કેવા છે? અવશ્ય એને પ્રાપ્ત થવાના જ છે. પણ કોને નથી પ્રાપ્ત થતા? અસંસારિત્વ. તો અસંસારી કોણ છે? અસંસારી કોણ છે? એને બંધનમાંથી મુક્ત, જે અકર્તા સ્વરૂપને જાણે છે તે. જે પોતાના સ્વરૂપને જાણે છે. હું કરતા નથી. બરોબર? હું કરતા નથી. જે કરતા નથી એ કર્મ એને લાગે વળગે? ના. એને કોઈ કર્મ લાગે વળગે? કર્મ નથી તો એને ભોગવવાનું છે? ના. અનુભવો છે ત્યાં? નથી. કોઈ અનુભવો નથી. કરતા જ નથી તો ભોગતા ક્યાં આવે? એને ભોગવવાનું ક્યાં આવે? બરાબર? એટલે આ બંને પરસ્પર અત્યંત વિરુદ્ધ છે. જેવી રીતે છાયા અને આતપ, તડકો અને છાંયડો, અન્ય એના વિલક્ષણ શું છે? એના લક્ષણ બધા જુદા જુદા છે. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રમાણે બતાવ્યું. એટલે સંસારિત્વ અસંસારિત્વેન હોયને, સંસારી અસંસારી હોયને, સંસારિત્વ અને અસંસારિત્વ હોયને બ્રહ્મવિદઃ વદંતી કથયંતી. આવું કોણ કહે છે? બ્રહ્મવિદઃ, બ્રહ્મને જાણનાર, જાણનાર છે, જે સત્યને જાણનાર છે. બ્રહ્મ એટલે પરિપૂર્ણ જે છે એને જાણનાર છે, જે પરિચ્છિન્ન છે. પરિચ્છિન્ન શું છે? જે કર્તા છે કેવો છે? પરિપૂર્ણ છે કે પરિચ્છિન્ન? પરિચ્છિન્ન. કારણ કે એ કર્તાનો હું ક્યાં બેઠેલો છે? ક્યાં બેઠેલો છે? આ શરીરમાં ઇન્દ્રિયોમાં બેઠેલો છે. અને એટલે એ કેવો છે? પરિચ્છિન્ન છે. અને પરિચ્છિન્નને જાણનારો, પરિચ્છિન્નને સાચું ગણનારો એ કેવો હોય? કરતા જ હોય, ભોગતા જ હોય. એ કહી શકે નહીં કે હું પરિપૂર્ણ છું. જેણે પોતાને પરિચ્છિન્ન માનેલો છે એ કહી શકે કે હું પરિપૂર્ણ છું. પરિચ્છિન્ન માને છે એટલે શું છે? પોતે હું શરીરધારી, હું આટલો જ છું. એ કહી શકે કે હું પરિપૂર્ણ છું? જ્યારે પોતાનું માપ જ કાઢી લીધું હોય જેણે કે હું આ શરીર જેટલો છું, હું સુખી છું, એ શું કર્યું? હુંના વિશેનું માપ કાઢ્યું. હું ચિંતિત છું, એ શું થયું? હુંના વિશેનું કન્ક્લુઝન. માપ કાઢ્યું એટલે શું છે? હું આટલો છું. હુંને જાણું છું કે નહીં? કે નથી જાણતો? જાણું છું કે નહીં હુંને? તો હુંને જાણું છું. કેવો જાણું છું? પરિચ્છિન્ન કે અપરિચ્છિન્ન? પરિચ્છિન્ન. પરિચ્છિન્ન. પરિચ્છિન્ન હું એટલે શું? જે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને આધારે જ પોતાનું માપ કાઢેલું છે એને શું કહેવાય? પરિચ્છિન્ન. એ કહી ના શકે હું પરિપૂર્ણ છું, હું બ્રહ્મ છું. કોણ કહી શકે? કોણ કહી શકે? પોતાના
પોતાને જે અકર્તા સ્વરૂપને પોતાના જાણે છે તે અકર્તા સ્વરૂપને જાણેલું છે. એટલે હું કરતા નથી એવું જેણે જાણેલું છે. અને એટલે કરતા નથી તો કોણ છે? અકર્તા છે. અને અકર્તા કોણ છે? પરિપૂર્ણ છે. કાંઈ કરતો નથી, બધું થાય છે. થાય છે તો ત્યાં કર્મ એક સમયમાં શરૂ થાય છે, એનું ફળ સમયમાં શરૂ થાય છે, એ એને માટે છે નહીં. એટલે પરિચ્છિન્નતા ત્યાં નથી. એટલે પોતે કેવો છે? અપરિચ્છિન્ન. એટલે એને અપરિચ્છિન્ન દર્શાવવા માટે બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરે છે. પરિપૂર્ણ છે. અપરિચ્છિન્ન એટલે શું? પરિપૂર્ણ છે. અને એવું જે જાણે છે એને શું કહેવાય? બ્રહ્મવિદ. અને બહુવચન છે બ્રહ્મવિદ. એટલે એક વ્યક્તિ નથી. બ્રહ્મવિદ કેટલા છે? અનેક છે. અને આપણે જાણવું જોઈએ કે આપણે શાસ્ત્રનું શ્રવણ કરી અને જે બ્રહ્મને જાણે છે, સ્વરૂપને જાણે છે, એ જ બ્રહ્મવિદ હોય એવું જરૂરી નથી. પરિપૂર્ણ સ્વરૂપને જાણનારા મહાપુરુષો આખા વિશ્વમાં હોય. આખા વિશ્વમાં બધા તત્વચિંતકો બીજા યુરોપના દેશોમાં ને બધે થઈ ગયા છે. એમણે પણ આ વસ્તુને જાણેલી છે. પરિપૂર્ણ તત્વ જે છે એને જાણેલું છે. એટલે એવું નથી કે એને માટે શાસ્ત્રનું અધ્યયન કરવું જ પડે. શાસ્ત્રના અધ્યયન વગર પણ આપણે જોઈ શકીએ આ વસ્તુને. જે અત્યારે આપણે જોયું કે અકર્તા એ સ્વરૂપ છે. પણ અકર્તા સ્વરૂપ છે એ જાણ્યું કેવી રીતે? બુદ્ધિ થકી. હું કરતા નથી. હું કરતા નથી એ બુદ્ધિથી જાણ્યું. તો બુદ્ધિથી હું કરતા નથી એ કોણ જાણી શકે? કોઈ પણ જાણી શકે ને. જે બુદ્ધિનો વિષય છે એ તો કોઈ પણ જાણી શકે. એટલે બુદ્ધિથી બુદ્ધિની મર્યાદા શું છે? ત્યાં સુધીનું એને જાણ્યું કે હું કરતા નથી. ત્યાં હું કોણ છું? અકર્તા છું. બરોબર. એટલે જે બધા જે ચિંતકો છે, તત્વચિંતકો, એમને પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું હોય. બરાબર. જેવી રીતે મીરાબાઈ, નરસિંહ મહેતા છે, આપણે એમને કહીએ કે એ ક્યાં શાસ્ત્રનું શ્રવણ કરવા ગયા, અને છતાં પણ એને સત્યનું ભાન થયેલું હતું. કેમ થયેલું હતું? કારણ કે અધિકારીત્વ છે, શુદ્ધ અંતઃકરણ છે. અને શુદ્ધ અંતઃકરણ છે માટે આ જગતમાં જે કંઈ છે એને સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. શું સ્પષ્ટ રૂપે જોઈ શકે છે? જે મિથ્યા છે. જે કંઈ આવે છે, જાય છે, એ બધું એ સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. અને જોઈ શકે કે કોઈક એવી વસ્તુ છે જે જતી નથી, જે આવતી નથી. અને એવું એ બુદ્ધિથી એ પોતે જાણી શકે. બરાબર. અને કોઈક એવા પુણ્યના કર્મ હોય, કંઈક એવું જે પહેલા એણે કંઈક કરેલું હોય. અને આપણે જોઈએ કે એવા જે મહાપુરુષો હોય, કોઈક ને કોઈક જગ્યાએ કોઈકની સાથે વાતો થતી હોય, કંઈક સત્સંગ થતો હોય, આપણે એને સત્સંગ કહીએ. પણ જે કંઈ વાતો થતી હોય કોઈકની સાથે, તો એને આધારે કોઈક રીતે જે શાસ્ત્ર કહે છે એ જ સંદેશને પોતે ઓળખી લે. એ શું થયું છે? ત્યાં એને બહુ ભણવાની જરૂર ના પડે, બહુ કરવાની જરૂર ના પડે, પણ ત્યાં શું છે? એક જ વાક્ય એને માટે પૂરતું થઈ જાય. શાસ્ત્ર જે કહેવા માંગે છે એક જ વાક્ય. શું કહે છે શાસ્ત્ર? તત્વમ અસી. અને એના માટે શું છે? એ જ્ઞાન પ્રદાન, પોતાના સ્વરૂપનું ભાન કરાવનાર હોય. એટલે આપણે અહીંયા જોઈએ કે જે જાણવાનું છે એ શું છે? એ પ્રાપ્ત થઈ જાય છે. પણ બુદ્ધિથી જે જાણવાનું છે એ શું છે? જે હું નથી એને મારે એમાંથી મુક્ત થવાનું છે. હું કરતા નથી. એ કોનો વિષય છે? બુદ્ધિનો વિષય છે. અને એટલે એ બુદ્ધિનું જે ક્ષેત્ર છે ત્યાં એને કામ કરેલું છે. અને એ રીતે એક પાર્ટ જે છે એ ક્લિયર થઈ ગયો. એક જે છે મોટો ભાગ. એટલા માટે
જે શંકરાચાર્યજીએ કહેલું છે કે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ કર્મ કોટિભિઃ. હું અડધા શ્લોકમાં કહીશ જે કોટી ગ્રંથોમાં જે કહેલું છે, જે ગ્રંથોનું તાત્પર્ય છે, વેદનું તાત્પર્ય છે, હું એ અડધા શ્લોકમાં કહીશ. એમ કરીને અડધો શ્લોક તો પૂરો થઈ ગયો. શું કે છે? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. હવે એમાં બ્રહ્મ સત્ય છે એ ન જાણી શકે, એ શાસ્ત્ર થકી જ જણાય. પણ જગત મિથ્યા છે, જગત અસત્ય છે એવું જાણવા માટે શાસ્ત્રની જરૂર પડે ખરી? ના. જગત અસત્ય છે એને જાણવા માટે શાસ્ત્રની આવશ્યકતા નથી. પણ આપણા જેવા શાસ્ત્ર પાસે ન ગયા હોય ત્યાં સુધી આપણને એવો વિચાર આવ્યો ના હોય. એ આપણે શું કહેવાય? આપણી મંદ બુદ્ધિ. બધું જ કહેતા હોય, બધું જગતમાં આવે છે, જાય છે, બધું અનિત્ય, બધું શબ્દરૂપ હોય, આપણને ખબર, પણ એની પાછળનો અર્થ જે છે એ આત્મસાત ના થયો હોય. બરોબર ને? એટલે જગત મિથ્યા છે. કઈ રીતે મિથ્યા છે? શાસ્ત્ર મિથ્યા અસત્ય, આપણે શાસ્ત્ર અસત્ય, જગત અસત્ય છે એવું તો આપણે જાણી શકીએ. મિથ્યા શબ્દનો અર્થ ના ખબર હોય, પણ આ જગતમાં જે કાંઈ છે એ પરમેનન્ટ નથી. તો એ જાણવા માટે શાસ્ત્રની આવશ્યકતા નથી. એટલે અડધો ભાગ જે છે આપણે શું થઈ ગયું? ક્લિયર થઈ ગયો. શરીર એ કેવું છે? સત્ય છે કે અસત્ય છે? અસત્ય. ઇન્દ્રિયો અસત્ય છે, અસત્ય. મન અસત્ય છે. અસત્ય. એના વિશે તો સ્પષ્ટતા થઈ ગઈ. બુદ્ધિથી એના વિશેની સ્પષ્ટતા થઈ ગઈ કે હું આ શરીર નથી, આ મન નથી, ઇન્દ્રિયો નથી. તો હું હવે ક્યાં બેસે? હું ક્યાં બેસે? હું નથી. જો શરીર નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, બુદ્ધિ નથી, કઈ નથી, હું નથી. આ જે બૌદ્ધ જે ફિલોસોફી છે એ કે શૂન્યમ એવ સત્યમ, કાંઈ નથી. કાંઈ નથી એ સત્ય છે. પણ કાંઈ નથી એવું કહેનારો, કાંઈ નથી એવું કહેનારો છે કે નહીં? છે. એ છે કોણ છે? એ પોતે સત્ય છે. એ છે. કાંઈ નથી એવું કહેનારો તો છે જ, એટલે એ સત્ય છે કે નહીં? એટલે જે જગત મિથ્યા, જે જગત અસત્ય છે એવું તો બુદ્ધિ થકી હું એને પામી જ શકું છું. એટલે એટલું તો આપણી બુદ્ધિ થકી આપણે કાર્ય કરીએ. એટલે શાસ્ત્ર વારંવાર કહે છે અસંસારિત્વ, સંસારિત્વ. તો સંસારિત્વ એટલે શું છે? જેનો હું બેઠેલો ક્યાં છે? આ શરીર વગેરેમાં. તો એમાંથી કેવી રીતે નીકળવાનો છે? વિચાર થકી. વિચાર કોનું ક્ષેત્ર છે? બુદ્ધિનું ક્ષેત્ર છે. બરાબર ને? એટલે એટલો પાર્ટ તો આપણે ક્લિયર કરીએ, પછી શાસ્ત્ર જે કહે છે કે તું કોણ છે, તો એને પામતા વાર લાગતી નથી. એને માટે એક જ વાક્ય એ ત્યાં પૂરું થાય છે. એટલે અહીંયા જે પેલાને બતાવે છે કર્તા અને અકર્તા, જે સંસારી અને અસંસારી. તો હું અસંસારી છું એવું કોણ કે છે? જે અસંસારી એવા હુંને જાણે છે. અને કોણ છે? એ જે પરિપૂર્ણ હું છે એને જાણે છે, એને કહેવાય બ્રહ્મવિદ. એટલે બ્રહ્મવિદઃ વદંતી કથયંતી. ઓકે, વદંતી ને એ જગ્યાએ કથયંતી. અને આગળ શું કે છે? ન કેવલમ અકર્મિણઃ એવ વદંતી. ન કેવલમ, કેવલમ ન, માત્ર અકર્મિણઃ એવ ન વદંતી. માત્ર જે અકર્મી છે એ જ નથી કહેતા. હવે અકર્મિણઃ એ શબ્દ છે અકર્મિન. કર્મી જે આપણે કહે છે કર્મિન, કર્મ અસ્ય અસ્તિતિ કર્મિન. કર્મ જેની પાસે છે, એટલે જે કર્મ કરનારો છે એને કોણ કહેવાય? કર્મિન. નકારાંત શબ્દ. પ્રથમા વિભક્તિ એક વચન થાય કર્મી, દીર્ઘ ઈકાર. કર્મિન, કર્મી. અને અકર્મિન, તો અકર્મિન એટલે જે કર્મ કરતો નથી. અર્થાત
અકર્તા સ્વરૂપને જાણનારો. અને અકર્મીન અહીંયા શું છે? અકર્મીણ. કઈ વિભક્તિ થાય? અકર્મીણ વદંતી. વદંતી છે ત્યાં. પંચમી ષષ્ઠી. હા, પંચમી કે ષષ્ઠી? અકર્મીણ એવ વદંતી. વદંતી છે ત્યાં. વદંતી એટલે શું? પ્રથમા બહુવચન. પ્રથમા વિભક્તિ બહુવચન છે તો ત્યાં કર્તા કઈ વિભક્તિ? પ્રથમા બહુવચન. પ્રથમ વિભક્તિ બહુવચન કરતા. એટલે એ પણ શું છે? કર્તા. અકર્મીણ એવ વદંતી. બરાબર. વદંતી એ પ્રથમા વિભક્તિ ના કહેવાય. શું કહેવાય? ત્રીજો પુરુષ બહુવચન. ત્રીજો પુરુષ એક વચન વદંતી. તો બહુવચન થાય ને. બહુવચન, સોરી. ત્રીજો પુરુષ બહુવચન. ત્રીજો પુરુષ બહુવચન અથવા તો પ્રથમ પુરુષ બહુવચન. બરાબર. સંસ્કૃતમાં કેવલમ અકર્મિણ એવ. ન કેવલમ અકર્મિણ વદંતી. માત્ર આજે બ્રહ્મવિદ જે છે જેને અકર્મિણ કહેવાય એ જ કહે છે એવું નહીં, પણ જે કર્મી છે એ પણ કંઈક કહે છે. કર્મી શું કહે છે? એટલે આગળ કહે છે પંચાગ્નય ગૃહસ્થા યે ચ. પંચાગ્નય એટલે પંચાગ્નિનું ચયન કરનારાઓ. પંચાગ્નિ વિદ્યા છે એને જાણનારા અને એ પ્રકારે એનું અનુષ્ઠાન કરનારા. અને એનું અનુષ્ઠાન કોણ કરે છે? ગૃહસ્થા. એનું અનુષ્ઠાન કોણ કરે? જે ગૃહસ્થ છે એ. એટલે સ્વર્ગાદી લોકમાં કોણ જાય? પંચાગ્નિ વિદ્યાનું ચયન કરે, પંચાગ્નિ વિદ્યાનું યજન કરે એ જ સ્વર્ગમાં જઈ શકે. પણ સ્વર્ગમાં જવા માટે જે પંચાગ્નિ વિદ્યા કરે કેવો હોવો જોઈએ? પંચાગ્નિ એટલે શું? પંચાગ્નિ એટલે શું? પંચાગ્નિ અગ્નિ વિદ્યા છે, એનું નામ છે પંચાગ્નિ. વેદમાં સ્વર્ગ પ્રાપ્તિ માટે અગ્નિ વિદ્યાનું નિરૂપણ કરેલું છે. વેદમાં સ્વર્ગ પ્રાપ્તિ માટે અગ્નિ વિદ્યાનું ઉપાય રૂપે નિરૂપણ કરેલું છે અને એને પંચાગ્નિ વિદ્યા કહેવાય છે. બરાબર. એને પંચાગ્નિ વિદ્યા. અને એ જ પંચાગ્નિ વિદ્યા યમરાજાએ નચિકેતાને આપી. નચિકેતા નામ આપ્યું. અને નચિકેતાને આપી અને પછી કહ્યું કે આ વિદ્યા હવે તારા નામથી ઓળખાશે. એટલે એ જ વિદ્યાને શું કહ્યું? નાચિકેત અગ્નિ. અને નાચિકેત અગ્નિ જે કહ્યું છે એમાં ત્યાં શું કહ્યું? ત્રિનાચિકેત. 3 વખત જે ચયન કરે છે એ 3 વખત જે અનુષ્ઠાન કરે છે. બરાબર. એટલે જે ગૃહસ્થો જે અગ્નિ વિદ્યાનું અનુષ્ઠાન કરનારાઓ છે એટલે કહ્યું છે પંચાગ્નય ગૃહસ્થા યે ચ ત્રિનાચિકેતા. એને શું કહેવાય? ત્રિનાચિકેતા. અને ત્રિનાચિકેતા એનો અર્થ શું થાય? એટલે ભગવાન ભાષ્યકાર અહીંયા આગળ દર્શાવે છે. ત્રિનાચિકેતા એટલે શું છે? ત્રિકૃત્વ. જેણે 3 વખત કરેલું છે. કૃત્વ શું છે? 3 વખત કરેલું છે. શું કરેલું છે? નાચિકેત અગ્નિશ્ચિત. નાચિકેત નામનો અગ્નિ જેણે પ્રગટાવેલો છે. 3 વખત જેણે નાચિકેત અગ્નિ પ્રગટાવેલો છે. અર્થાત આ નાચિકેત અગ્નિ જેને પંચાગ્નિ કહેવામાં આવે છે એનું અનુષ્ઠાન જેણે 3 વખત કરેલું છે તે. એવા કોણ છે? ગૃહસ્થો. એવા જે ગૃહસ્થ છે એને એ પણ શું કે છે? નાચિકેત ચિતગ્ન યૈહિ. યૈહિ એટલે જેના દ્વારા અને તે. યૈહિ તે. તેઓ ત્રિનાચિકેતા. એટલે એને કોણ કહેવાય? ત્રિનાચિકેતા. એટલે માત્ર અકર્મિણ છે એ જ કહે છે જે સત્યને જાણનારા છે, પોતાના સ્વરૂપને જેણે ઓળખેલું છે
એ જ આવું કે છે એવું નથી. શું કે છે? આ બંને તદ્દન વિરુદ્ધ છે. છાયા તપૌ, સંસારિત્વ અસંસારિત્વ, આ બંને જે છે એ કેવું છે? કર્મ અને જ્ઞાન બંને કેવા છે? એકદમ વિરુદ્ધ છે. એવું માત્ર તત્વને જાણનારા છે, એવું જ એ જ કે છે એવું નહીં, પણ જે અગ્નિ વિદ્યાનું ચયન કરે છે તેઓ પણ આ વસ્તુને જાણે છે. કારણ કે તેઓ પણ જાણે છે કે આ જગત કેવું છે? સત્ય છે નહીં. બરાબર? અને એટલા માટે જ સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે એ અહીંયા પ્રયત્ન કરે છે. અહીંયા જે પ્રયત્ન કરે છે, કેમ? કારણ કે આ જગત સાચું નથી, અનિત્ય છે. અને અનિત્ય છે એટલા માટે નિત્યની પ્રાપ્તિ. હવે અહીંયા જે આપણે એક વસ્તુ નોંધવાની કે વેદનો જે પૂર્વ ભાગ છે જેમાં અનેક કર્મો દર્શાવેલા છે અને જેના થકી આ લોકના અને પરલોકના ફળ પ્રાપ્ત થાય છે, સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય છે. હવે જે પૂર્વ ભાગ છે એને જ સત્ય ગણનારા વેદને સમગ્ર રીતે નથી જોતા, પણ માત્ર કર્મ જે દર્શાવે છે, કર્મ ભાગ છે વેદમાં, એને જ સત્ય ગણનારાઓ છે. એટલે કે વેદ કર્મની જ વાત કરે છે. કર્મ જ સત્ય છે. કર્મ થકી બધું જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કર્મ થકી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. એવું જે વેદના પૂર્વ ભાગને જ સત્ય ગણનારા છે એવું કે છે. અને એમને માટે સ્વર્ગની પ્રાપ્તિ એટલે કે મોક્ષ. બરોબર? એટલે વેદને જે પ્રમાણ તરીકે ગણે છે અને છતાં પણ વેદનો જે ઉપનિષદ ભાગ છે એને એ સ્વીકારતા નથી. એટલે સ્વીકારતા નથી સ્વીકારતા એવું નહીં, પણ એનું જે તાત્પર્ય છે કે અહમ બ્રહ્મ, અહમ પરિપૂર્ણ, એને એ સત્યને એ સ્વીકારતા નથી. એ શું સ્વીકારે છે? કર્મ પોતે જ મહાન છે. કર્મથી બધું જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કર્મથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે કર્મથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. મુક્તિ એટલે શું છે? સ્વર્ગલોકની પ્રાપ્તિ. કારણ કે આ જે મર્ત્યલોકમાં જે છે બધા જે કંઈ તકલીફો છે એમાંથી એ મુક્ત થઈ જાય છે. એટલે મુક્તિ એટલે શું છે? સ્વર્ગની પ્રાપ્તિ અથવા તો બ્રહ્મલોકની પ્રાપ્તિ. એને જ એ મુક્તિ તરીકે ગણે છે. એટલે આ જે છે વેદ અંતર્ગત હોવા છતાં પણ કર્મકાંડી આપણે કહીએ, જે કર્મકાંડી છે જે કર્મને જ સત્ય ગણે છે. અને એવું આપણે જોઈએ તો આપણે આ જગતમાં મોટા ભાગના લોકો આવું જ વિચારે છે. સારું કર્મ કરો તો સારું મળે, ખરાબ કર્મ કરો તો ખરાબ મળે. એટલે કર્મને જ સત્ય માનનારા લોકો કેટલા છે? અનેક છે. જે સામ્યવાદી દેશમાં જે છે, વર્ક ઇઝ વર્શિપ. હમણાં કોઈકે સરસ વિડીયો મોકલ્યો હતો, મેં કદાચ એમાં શેર કર્યો હશે કે ખબર નહીં, પણ વર્ક ઇઝ વર્શિપ એ લાસ્ટ સ્ટેજ છે. પણ એની પહેલા તમે કાર્ય કરો, કર્મ કરો, ત્યારે એ કર્મ વખતે ઈશ્વરને જાણવો જરૂરી છે. એટલે વર્શિપ જે છે, વર્ક ઇઝ વર્શિપ એ રિઝલ્ટ છે, પણ જ્યારે તમે કરો છો ત્યારે ઈશ્વરને સાથે રાખીને કરવાનું છે. એટલે ઈશ્વર તત્વનો સ્વીકાર એ કર્મકાંડી છે એ કરતા નથી. એમને માટે કર્મ જ સર્વસ્વ છે. કર્મથી જ બધું પ્રાપ્ત થાય છે. અને એ જ વિચારસરણી જે સામ્યવાદી દેશો છે એમાં પણ રહેલી છે. ને આપણા દેશમાં પણ સામ્યવાદીઓ રહેલા છે. જે આપણે હિન્દુ જે છે, જે સંસ્કૃતિ છે, હિન્દુ ધર્મ છે, આપણા જે શાસ્ત્ર છે એને સ્વીકારતા નથી. એટલે આપણે જોઈએ
કે શાસ્ત્ર અંતર્ગત શાસ્ત્રનું જ અધ્યયન કરનારા, શાસ્ત્રને જ માનનારા, વેદને જ પ્રમાણ તરીકે માનનારા હોવા છતાં પણ પૂર્વ ભાગને જ જે સત્ય ગણે છે, જે કર્મકાંડી છે, એને માટે મોક્ષ એવું છે નહીં. મોક્ષ ક્યાં છે? વાતો કરે અહીંયા જ છે બધું, સ્વર્ગ અને નર્ક, મોક્ષ અહીંયા જ છે. પણ શાસ્ત્ર જે વાત કરે છે શું છે? મોક્ષ એટલે શું છે? પોતાના જ સ્વરૂપને જાણવું. કર્મના ક્ષેત્રમાં જે પ્રાપ્ત થાય છે એ ઉત્કૃષ્ટ તમને પ્રાપ્ત થઈ શકે. તમારી જે સ્થિતિ છે અત્યારે એ સ્થિતિ તમારે વધારે સારી થઈ શકે કર્મ થકી. પણ એ વધારે સારી એટલે શું છે? એ અનિત્ય છે. કર્મ થકી જે કંઈ પ્રાપ્ત થાય એ અનિત્ય જ હોય એવું આપણે લોજિકલી આપણે જાણી શકીએ કે નહીં? કોઈકે કહેવું પડે? કર્મ થકી જે પ્રાપ્ત થાય કેવું હોય? બધું જ અનિત્ય જ હોય. એ નિત્ય હોઈ શકે નહીં. જ્યારે વેદ, વેદાંત, ઉપનિષદ શું કહે છે કે તું તારા સ્વરૂપને ઓળખ. કોણ છે તું? અકર્તા. તું કરતા નથી. કરતા નથી તો કર્મ નથી. કર્મ નથી તો કર્મનું ફળ નથી. તો કર્મનું ફળ કેવું છે? અનિત્ય. એ અનિત્ય છે નહીં. એટલે કર્મ થકી જે નિત્યની પ્રાપ્તિ એટલે આપણે મોક્ષની પ્રાપ્તિ જે કહેતા હોય તે સ્વર્ગાદી લોકને એ મોક્ષ ગણે છે. પણ ખરેખર મોક્ષ એટલે શું છે? મોક્ષ એ કર્મથી પ્રાપ્ત થઈ શકે નહીં. કેમ ના થઈ શકે? હવે તમે કહો. જો ગણે તો તમારે બોલતા ઓકે શરદબેન પછી બોલો. કુસુમબેન તમે બોલો પહેલા. શું કહો છો? બોલવા દો, મારાથી અવાજ નહીં હા આવતો. બરોબર. ઓકે હા શરદબેન બોલો. કર્મથી મોક્ષ કેમ પ્રાપ્ત ના થાય? પોતાને જો અકર્તા ગણે તો કોઈ કર્મ જ બંધન આમાં આવતું જ નથી, બંધન દેતું જ નથી. એનું બંધન કે અકર્તા છે અકર્તા છે પોતે એવું જો જાણી લે તો પછી કોઈ કર્મ એને બાંધતું જ નથી. કર્મ બાંધતું નથી એટલે શું? કઈ રીતે નથી બાંધતું? એટલે હું કરતા જ નથી તો પછી બંધન જ ક્યાં છે? ઓકે બીજું? બીજા કોણ કહેશે? કર્મનું ફળ તો નિશ્ચિત જ હોય છે, એટલે એને તો આપણે ભોગવવું જ પડે. તો પછી મોક્ષ મુક્તિ કેવી રીતે હોઈ શકે? એટલે એનું ફળ જે સમયમાં આવે છે અને સમય પ્રમાણે ભોગવવું જ પડે છે. બરોબર. એટલે સમયથી બદ્ધ છે. કર્મનું ફળ હંમેશા સમયમાં જ પ્રાપ્ત થાય અને સમય આવે ત્યારે જતું રહે છે. આપણે ગમે તેટલી ઈચ્છા રાખીએ કે આપણે સુખદ સ્થિતિમાં હોઈએ અને સુખદ સ્થિતિ બની રહે, ગમે તેટલી ઈચ્છા રાખીએ પણ પરિસ્થિતિ બદલાઈ જાય અને આપણે પણ આપણી સ્થિતિ પણ બદલાઈ જાય. ગમે તેટલી ઈચ્છા રાખીએ કે આપણે સ્વર્ગમાં જ રહીએ પણ એ ઈચ્છા પૂરી થાય નહીં. કેમ? કારણ કે કર્મનું ફળ છે અને કર્મનું ફળ હોવાથી એ કેવું છે? અનિત્ય છે. બરાબર? એ અનિત્ય છે. એટલે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય નહીં. આ વસ્તુ એકદમ ક્લિયર રાખવાની. કર્મથી ક્યારેય મોક્ષ પ્રાપ્ત ન થાય. કેમ પ્રાપ્ત ન થાય જયવિંદાબેન? કર્મ કેમ કે કર્મનું ફળ હંમેશા ભોગવવું જ પડે છે તેના સમય આવે. બરોબર. કર્મનું ફળ ભોગવવું પડે છે એના સમયે. બરોબર છે. પણ મોક્ષની સાથે શું લેવા દેવાને? કર્મનું ફળ ભોગવવું પડે છે પણ કર્મથી મોક્ષ કેમ ના પ્રાપ્ત થાય?
એમ કે કર્મના ફળ હંમેશા કોઈને કોઈ રીતે ભોગવવું પડતું હોય છે, એટલે કર્મનું ફળ આવે છે અને જાય છે, બરોબર? કર્મનું ફળ ભોગવવું પડે છે એટલે ભોગવાય છે, પણ એમાં મોક્ષ કેમ નથી કર્મથી? કર્મના બંધનને લીધે માણસ કર્મ કરે તો સુખદ હોય કે એટલે એ બધા સુખદ કે દુઃખદ કર્મ તો ભોગવવું જ પડે. એક જણ બોલતું હોય તો બીજાએ માઇક બંધ રાખવાનું, એ સિમ્પલ વસ્તુ છે ને. એક જણ બોલતું હોય તો બીજાએ માઇક બંધ રાખવાનું. ઓકે, કોણ બોલે છે અત્યારે? હું બોલું છું માતાજી. હા બોલો. માતાજી, કર્મનું ફળ છે ને અનિત્ય છે, નિત્ય નથી, અને જ્ઞાનથી જ મોક્ષ મળે. શંકરાચાર્ય કહે છે ને, કુરુતે ગંગા સાગર ગમનમ વતે પરિપાલન મત્વાદાનમ જ્ઞાન વિનમ સર્વ મતેન ધર્મ સત્ય. જ્ઞાનથી જ આપણને શું થયો? કર્મનું ફળ અનિત્ય છે અને મોક્ષ એ અનિત્ય છે. નિત્ય છે. મોક્ષ અનિત્ય છે, નિત્ય છે, નિત્ય. એ નિત્ય છે, બરોબર? એટલે કર્મથી મોક્ષ મળે નહીં. જો મોક્ષ પણ અનિત્ય હોય તો એ અનિત્ય મોક્ષ તો આપણને રોજ મળે છે, ભગવાન ઊંઘાડી દે છે તો એનાથી કાર્ય થઈ જાય છે, ફરી પાછા જાગીએ છે, ફરી પાછું પેલું બંધન આવે છે, બરાબર ને? એટલે કર્મથી મોક્ષની પ્રાપ્તિ થાય નહીં, અને મોક્ષ એ અનિત્ય નથી. કર્મથી જે પ્રાપ્ત થાય શેની પ્રાપ્તિ થાય? અનિત્યની જ પ્રાપ્તિ થાય. ક્લિયર આ વસ્તુ સરોજબેન? અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થાય નહીં. અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થઈ શકે નહીં, બરોબર? ઓકે. અને એવું અહીંયા જે અનિત્ય એવા અગ્નિ વિદ્યા જે એને કહે છે નચિકેત અગ્નિને જેનું એનું ચયન કરે છે એમને પણ આ ખબર છે અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થઈ શકે નહીં. પણ જે આ નિત્યનું આજે કર્મકાંડી જેને કહીએ છે એને માટે નિત્ય એટલે સ્વર્ગાદિલોક છે, અને એ સ્વર્ગાદિલોકમાં એ જાય છે, એ કાયમને માટે મુક્ત થઈ ગયો છે એવું કહે છે, બરોબર? એટલે અગ્નિ વિદ્યા શું છે? અગ્નિ વિદ્યા શું છે સ્વામીજી? એ શું હોય? અગ્નિ વિદ્યાનું નિરૂપણ શાસ્ત્રમાં કરેલું છે. એ સાધન છે. અગ્નિ વિદ્યા એ સાધન છે, યજ્ઞ છે આપણે કહીએ. અને યજ્ઞ છે એ યજ્ઞનું ચયન કરે. યજ્ઞનું ચયન કરે એટલે એનું અનુષ્ઠાન કરે. એના નિયમો છે, જેવી રીતે આપણે શરૂઆતમાં જ અહીંયા જોયું હતું કે નચિકેતાના પિતાજી એમણે અગ્નિ વિદ્યાનું ચયન કરેલું હતું, અને આખી સ્ટોરી છે ત્યાં. અને એ જે અગ્નિ વિદ્યાનું ચયન કર્યું હતું સ્વર્ગ પ્રાપ્તિ માટે, અને એમાં જે દક્ષિણા આપવાની હતી અને દક્ષિણા વખતે શું થયું એ આખો પ્રસંગ આપણને દર્શાવે છે, બરાબર? એટલે જે યજ્ઞ કરે છે, યજ્ઞ એમાં કોણ હોય? બધા બ્રાહ્મણો હોય, બરાબર? અને બ્રાહ્મણો હોય અને પેલો અગ્નિ ચેતાવ્યો હોય, એ શું છે? અગ્નિકુંડ હોય, અને અગ્નિકુંડમાં આહુતિ આપે. એટલું જ નહીં, સાથે સાથે બીજા જે કર્મો છે એ પણ એને કરવાના છે. અને બીજા કર્મો એટલે દક્ષિણા આપવાની. દક્ષિણા આપવી એ યજ્ઞના ભાગરૂપે છે, અને સાથે સાથે એનું પોતાનું એક પ્રકારનું જીવન, એને જે જીવન જીવવાનું છે એ એને જીવન નિત્ય અગ્નિહોત્ર, નિત્યમ અગ્નિહોત્રમ જુહુયાત. એટલે એને અગ્નિહોત્ર કર્મ રોજ કરવાનું હોય. ગ્રહસ્થ હોય એને માટે આ નિયમ છે, એને અગ્નિહોત્રનું ચયન કરવાનું. અગ્નિહોત્ર એટલે શું છે? સવાર સાંજ એને અગ્નિમાં આહુતિ આપવાની, ગૃહસ્થ. અને એ જ આ પંચાગ્નિ વિદ્યાનો અધિકારી છે. એટલે જે અગ્નિમાં આહુતિ નથી આપતો, જે ગ્રહસ્થી, એને માટે આ અગ્નિ વિદ્યાનું એ અનુષ્ઠાન કરી શકે નહીં. એટલે જે અગ્નિ વિદ્યા એટલે કહે છે ત્રિકાલ સંધ્યા જે કરતો હોય, જે રોજ અગ્નિમાં આહુતિ આપતો હોય, અગ્નિહોત્રી કહીએ આપણે એને. તો એવું કોણ છે અત્યારે? દેખાય છે? તો કોણ એવું કરવાનું છે? કોઈક હોય છે. કોઈક હોય છે, કોઈક એવા આપણને કોઈક જગ્યાએ જોવા મળે. એટલે
અગ્નિ જે પ્રગટાવ્યો છે એમાં જે આહુતિ આપતો હોય, પણ સામાન્ય રીતે અત્યારે મોટા ભાગના કોઈ જોવા મળતા નથી અને એમને એ ખબર નથી તો આ જે અગ્નિ વિદ્યા છે એની વિશે તો ક્યાં ખબર હોય શાસ્ત્રમાં જે આપેલું છે. એટલે અહીંયા જે રેફરન્સને આધારે આપણે જે સંદર્ભને આધારે આપણે જોઈએ કે જે આ વેદને જાણે છે, વેદમાં જે યજ્ઞ આપેલા છે એને જાણે છે, એ પણ કે એને માટે પણ આ બે ભેદ જે છે એ સ્પષ્ટ છે, સંસારિત્વ અને અસંસારિત્વ. બરાબર, છાયા તપો એટલે કર્મથી શું પ્રાપ્ત થાય એને ખબર છે. બરોબર, ઓકે, આટલું અહીંયા રાખીએ. પછી નેક્સ્ટ ટાઈમ આગળનો મંત્ર. બરાબર, હવે આમાં મેં બધા શબ્દો તો કયા જુદા જુદા લખ્યા છે, કોઈ છૂટું પાડીને મેં કયા તે હા લખ્યા છે મેં મોટા ભાગના. વિભક્તિ પ્રત્યય જે છે એ લખીને મોકલજો. જેવી રીતે હા આ છેલ્લો પેરેગ્રાફ છે એમાં મેં કહ્યું હોય તૌચ છાયા તપૌ ઇવ, તો છાયા તપૌ એ શું છે? દ્વિવચન છે. દ્વિવચન. ઇવ એ શું છે? બહુ કે બી દિવસ અવ્યય છે. એ પણ દ્વિવચન. બરોબર, ઇવ એ અવ્યય છે. અવ્યય છે. એટલે આવી રીતે જે બધા શબ્દો જે છે કઈ વિભક્તિમાં છે શું છે એ લખીને જો મોકલાય તો મોકલજો. ઓકે. ને કોઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન હોય તો આમાં કઈ રીતે છૂટું પાડવા એ શબ્દ મોકલજો તો હું કહીશ. જી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.